હાય ગાઈસ, કેમ છો? મજામાં છો? તો જો ધ્રુવીભાઈ રોવે છે કેમ કે માર પડી છે એમને થોડી હેરાન કરે છે એટલે ધ્રુવી મારી છે એટલે ધ્રુવી રોવે છે. તો મિત્રો કેમ છો? બધા મજામાં જ છો ને? આશા કરું છું કે મજામાં હશે. હું પણ મજામાં છું. તો જુઓ મિત્રો, 1:30 વાગ્યો છે, જમીને આરામ કરું છું કેમ કે અત્યારે તો કઈ કામ હોય ના એટલે આરામ જ કરવાનો હોય મિત્રો. રાત્રે પણ બહુ ભારે વરસાદ વાવાઝોડું હતું તો કયા કયા ગામમાં કયા દેશમાં ભારે વરસાદ વાવાઝોડું થયું છે તે ફટાફટ મને કોમેન્ટ કરજો કેમ કે મિત્રો અમદાવાદ વાળાને તો એટલી બધી ખબર ના હોય ખાસ કે વરસાદ કેવો હતો, વાવાઝોડું કેવું હતું. કેમ કે અમદાવાદ વાળા તો અંદર ઊંઘે એટલે ખબર ના હોય એટલે અંદર થી લોક માર દઈએ એટલે પતી ગયું. બારે ગમે એવો ઝઘડો થાય, ગમે એવું તોફાન આવે તો કોઈને ખબર ના હોય કે બારે શું થયું છે શું નહીં. અમારે તો મિત્રો જો રાત્રે એસી ચાલુ હોય છે એટલે અંદર થી દરવાજો બારી બધું બંધ કરી દઈએ એટલે બારે ગમે એવું ઝઘડો થાય કે ગમે એવું વાવાઝોડું આવે, કાટકા ગમે એવા પડે તો અમને કઈ સંભળાય ના, કઈ ખબર ના હોય. 11 વાગે હું બહાર નીકળી ત્યારે જોયું ત્યારે વરસાદ ચાલુ હતો, થોડા છાંટા ચાલુ હતા. તો મિત્રો અમને તો ખબર નહીં કે કેવું વાવાઝોડું વરસાદ હતો. તો તમે મને ફટાફટ બધા મિત્રો કમેન્ટમાં કહેજો કે અમારા ગામમાં આવો વરસાદ હતો, આવું વાવાઝોડું હતું. ગામડામાં તો મિત્રો બહુ વરસાદ ને બહુ વાવાઝોડું છે કેમ કે મમ્મીનો ફોન આવ્યો હતો તો કહેતી હતી કે બહુ રાત્રે 1 વાગે ગામડે 12 થી 1 વાગ્યાના ગાળામાં આવ્યું છે વરસાદ અને વાવાઝોડું. અમદાવાદમાં 10 વાગે આવ્યું છે. કેવું વાતાવરણ બદલાઈ જાય છે. અમદાવાદમાંથી પત્યું એટલે ગામડામાં જાય, ગામડામાંથી પત્યું એટલે પાછું ક્યાં ગયું ખબર નહીં. અત્યારે પણ જો મિત્રો વાદળા બહુ કર્યા છે બારે, વરસાદ મસ્ત અંધારી રહે. ધ્રુવી પણ અમારે નાવા જાય છે. જોઈ લીધું ધ્રુવી શું લાઈટ બંધ ના કરતી ને ફેર માર્યો પાછી. ધ્રુવીને માર પડી છે કેમ કે હું વિડીયો બનાવું તો ધ્રુવી વચ્ચે ગપ ગપ બોલ કરે છે એટલે મારો વિડીયો બગાડે છે એટલે ધ્રુવીને 2 લાફા પડ્યા છે, 2 એટલે ધ્રુવી બહુ થોડા રોયા. જો લાઈટ બંધ કરે તો ધ્રુવી 2 ના 4 પડશે. એલના પંખો બંધ કરે તો માર્યો હું તને. તો ધ્રુવી છે ને અમારે પોકાતી નહીં, બોર્ડ થોડું ઊંચું છે તો જો ધ્રુવી ઓસંગું મેલ્યું છે, પાટલો મેલ્યો છે, પાટલા ઉપર ડબલ ઓસંગું કરી અને ધ્રુવી પોકાય છે હજી તો. આઈ જાવ હેડ આવતી રે. ધ્રુવી મારે બહુ જ ગુસ્સા વાળી છે પણ એનો ગુસ્સો છે ને તરત જ ખબર 5-10 મિનિટમાં તો એનો ગુસ્સો ઉતરી જાય છે અને હમણાં કહે મમ્મી મમ્મી કરતી આવી જાય પાછી. તો મિત્રો જો હું તો અસલ જમી અને ઊંઘી હું મિત્રો. અને કેમ કે મારે મિત્રો ખાઈને ઊંઘવાની આદત છે, મને સાદા પછી થોડી નીંદ આવે છે એટલે ઊંઘી જાઉં છું. આજે તો મિત્રો ઠંડુ છે, બહુ મસ્ત વાતાવરણ ઠંડુ છે, ગરમી નહીં લાગતી એટલે 1-1:30 વાગ્યા સુધી અમે જાગતા રહીએ ના કે તો 11 વાગે તો ખાઈ લઈએ ને એટલે 11:30-12 વાગે તો ઊંઘી જઈએ એટલે સીધા 5 વાગે 4 વાગે ઉઠો છો મિત્રો. કઈ કામ હતું ને એટલે શું કરો, આજ તો ઠંડુ વાતાવરણ છે એટલે ગરમી લાગતી નથી. એટલે જો મારા હસબન્ડ એટલે કે સુરેશ હાલ જ કામે ગયા છે કેમ કે આજે એમને થોડો મોડા હતો એટલે મોડા ગયા છે. એટલે ખબર નહીં સાંજે કેટલા વાગે આવે છે ખબર નહીં. જમીન પણ કામે ગયા અને હું ધ્રુવી કરે છે તો ધ્રુવીને પણ થોડી પ્રસાદ મેં ખવડાવી લીધી છે, તમે જોઈ લેજો. બાય ધ્રુવી. તું હસવા પડ્યો જો. પલંગ બનાવે ધ્રુવે, જો મસ્ત પલંગ બનાવે તો તમે જોઈ શકો છો મિત્રો. ધ્રુવીનો પલંગ છે. ધ્રુવીને આજથી અમારે ત્યાં ઊંઘવાનું, ત્યાં ખાવાનું, ત્યાં રહેવાનું. હો ધ્રુવી, તાર રમકડા લાવ્યા ને એમાં રોજે ને એમાં ખાજે. જો તાર રમકડા બતાવજે. તો જો અમે ધ્રુવી માટે કેવા રમકડા લીધા છે ફ્રેન્ડો, તમે પણ જોઈ શકો છો. ધ્રુવી એવું કહેશે કે ભયો નહીં એટલે હું મજા કરું છું. દક્ષ મારો ગામડે છે, મારા મમ્મીના ઘરે છે. દક્ષ 4-5 તારીખે આવવાનો છે એટલે ધ્રુવીની મજા બધી નીકળી જવાની છે. ધ્રુવી સાચી વાત ને? આ જો તો ધ્રુવી માટે કાલે જ મેં રમકડા લીધા છે 50 રૂપિયાના કેમ કે ધ્રુવી અમારે એકલી બિચારી બેઠી એમ કહેતી હતી કે મમ્મી હું એકલી શું કરું, બારે ગરમી બહુ પડે છે એટલે હું બારે નીકળવા નહીં દેતી અને ટીવી આખો દિવસ ટીવી તો એને જોવા નહીં દેતી કેમ કે ટીવી જોવે તો એની આંખો ખરાબ થઈ જાય. એટલા માટે મેં એને રમકડા લઈ આપ્યા છે તો ધ્રુવી અમારા રમકડા રમે છે બેઠી તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો હું તમને બહારનું વાતાવરણ બતાવી દઉં કે કેવું છે બહારનું મોસમ, જોઈ શકો છો તમે મિત્રો.
જો મિત્રો બહારનું વાતાવરણ આવું છે, વાદળા પણ છે આજે તો જો બહુ મસ્ત છે. જો અમારી સોસાયટી છે. લીધું બહારનું વાતાવરણ કેવું છે, બહુ મસ્ત છે બારે તો. આજે કીધું તો ખરા કે આજે ઠંડુ છે એકદમ વાતાવરણ. તું આ પગલું છે નીચે લાવ્યું પેલા હણ લાવ્યું બહારનું. બિલાડી આવી હતી ને આજે. હા આજે બિલાડી આવી હતી ઘરમાં, એટલા માટે તું એ દરવાજો બંધ કરી દીધો, કેમ કે બિલાડી કંધાતું કરી જાય છે એટલા માટે. તું તો જો મિત્રો અત્યારે તો માટલાનું જ પાણી પીવાનું, આટલા દિવસ તો ફ્રીજ નું પીતા હતા કેમ કે બહુ ગરમી હતી ને એટલા માટે. તું તો એકલો બરફ ખાય બીમાર પડે. ફ્રીજ બંધ કરીને આવી જાજે. તો ફ્રેન્ડો મેં તમને એ તો વાત પૂછી જ નહીં કે તમે જમી લીધું. તો કોણ કોણ મિત્રો જમ્યું છે ને કોણ કોણ મિત્રો બાકી છે. અમે તો વેલા જમી લીધું. વેલા નહીં જમ્યો, આજે 12 વાગે જમી. રોજ ડેલી તો અમે કેટલા વાગે જમતા ખબર? 11, 11:30 વાગે. સાચી વાત ને ધ્રુવી? તો ચાલો આપણે બે રમીએ રમકડે. તો જો હું તમને ધ્રુવીના રમકડા હે ને ખુલ્લા કરીને બતાવું. તો જો પેલા તો ગેસ આપ્યો છે, ડબલ ચૂલા વાળો ગેસ છે, છગડી છે. તું બાટલો છે ગેસ નો? બાટલો નહીં નતો આવ્યો કે કોઈ નહીં. તો જો આ પણ કઢાઈ છે સબ્જી બનાવવા માટે. આ જો કુકર છે પણ દાળ બનાવવા માટે. પછી આ હે ને બે જો કેટલા મસ્ત ગ્લાસ છે ને શરાબ પીવા માટે. તું શું પીશે આમાં? દારૂ પાર્ટી કરવાની. હા બાપા પાણી પીવાનું. મેં તો કીધું દારૂ પીવા માટે હે. તો જો આ પાણી પીવા માટે હે. ધુવીના રમકડા હે, જોઈ શકો છો. તો જો આ પણ ગ્લાસ છે પાણી પીવા માટે. સોરી કપ છે, મને ખબર નહીં પડતી કેમ કે હું આવા રમકડા રમી નહીં ને એટલા માટે. અમે તો કેવું રમતા ખબર? નાના હતા ને નાના માટીના વાસણ થી રમતા. આવા વાસણ થી ના. માટીના વાસણ એટલે કે આપણે દીવા કરવાના આવે ને પૈણાયા કોડિયા, એમથી અમે રમતા બહુ. આ ધુવીને જમવા માટે ડીશ છે. પછી આ પાર્ટી કરવા માટે ધુવીની બેનપણીની બંનેના શ્રાપના ગ્લાસ છે. શ્રાપ પીવાનો શ્રાપ જ પીવાનો દારૂ. પછી આ રોટલી બનાવવાનો તવો છે. પછી આ શાકભાજી લેવા જવા માટે ધુવીને થેલી છે. જો ધુવી અમારે માર્કેટ જાય એટલે આ લઈને જશે અને એમાં હે ને આ ઉખાણી બીજું શું હતું ધ્રુવી? તો બસ મિત્રો આટલી જ વસ્તુ છે. તો મિત્રો તમે જોઈ શકો છો. હા આ સબ્જી કાપવા માટે જો ચક્કુ. આમ કાપવાને કામ ઊંધી તો જો ધુવીને મેં હમણાં 2 લાફા માર્યા હતા. ધુવી થોડી વાર રોઈ, થોડી વાર ગુસ્સો કરે. જો ધુવી મારામાં મળી ધુવી. જો ધુવીનું મોઢું જો આમ 2 લાફા માર્યા હતા એટલે ધુવી હે ને થોડી વાર એવા રોયા ને બંધ જ થઈ જાય. દાળ ભાત બનાવવાના, દાળ ચાવલ. તો મિત્રો જો અત્યારે તો ઠંડુ છે એટલે ધુવી હવે ટીવી જોશે ને હું આરામ કરીશ એટલે હું ઊંઘી જઈશ. ફોન ની મળે હા, ટીવી જોવા મળશે. હા તો ફેરી ભર દે બેટા.